હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ધોરણ 5નો ક્લીનલીનેસ હેબિટ્સ પાઠ જોઈશું. તો ક્લીનલીનેસ મીનિંગ ચોખ્ખાઈ અને હેબિટ્સ મીનિંગ ચોખ્ખાઈની ટેવ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નયા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લેટ્સ સ્ટાર્ટ. પોએમ. અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન. તો આપણી પૃથ્વી આપણા માટે એકદમ ખાસ છે. સ્પેશિયલ મીનિંગ્સ ખાસ, ક્વાઇટ મીનિંગ્સ તદ્દન. ઇટ ગીવ્સ અસ વોટર, સોઇલ એન્ડ સન. ગીવ્સ મીનિંગ આપવું. તો તે આપણને શું શું આપે છે? તો પાણી, પૃથ્વી, જમીન એન્ડ સન. તે પાણી, જમીન અને સૂર્ય આપે છે. પીપલ એન્ડ એનિમલ્સ શેર ધ લેન્ડ. તો પીપલ લોકો અને પ્રાણીઓ શેર કરે છે અને આ પૃથ્વીને શું કરે છે? તો પ્રાણીઓ અને લોકો એકબીજાને ભાગે પડતા રહે છે. લેટ્સ ઓલ લેન્ડ અ હેલ્પિંગ લેન્ડ. તો ચાલો આપણે આ પૃથ્વીને હેલ્પિંગ હેન્ડ મીનિંગ્સ મદદરૂપ હાથ બનીએ. તો મદદરૂપ કઈ રીતે થઈશું? તો યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી. તો તમે મદદગાર અને પાણી બચાવીને અને વૃક્ષો વાવીને થઈ શકો છો પૃથ્વીને. મેક અ બેટર હોમ ફોર ફ્રી. અને બેટર મીનિંગ સારું. આપણે સારું ઘર રહેવા લાયક ફ્રી બનાવીએ. એ આપણે પૃથ્વી માટે કરવાનું છે. રિસાયકલ થિંગ્સ, ડોન્ટ થ્રો અવે. તો રિસાયકલ મીનિંગ્સ ફરીથી યુઝ, ઉપયોગી થાય એવી થિંગ્સ મીનિંગ્સ વસ્તુઓને ડોન્ટ થ્રો અવે એટલે ફેંકો નહીં. થ્રો મીનિંગ્સ ફેંકવું, તો ફેંકવું જોઈએ નહીં. મેક એવરી ડે અન અર્થ ડે. અને મેક એટલે બનાવવું, એવરી ડે એટલે દરેક દિવસને આપણે કેવો બનાવીએ? અન અર્થ ડે એટલે કે દરેક દિવસને આપણે પૃથ્વી ડે બનાવીએ. ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આ પોએમમાં સમજ પડી હશે. કમ્પ્લીટ ધ વર્ડ. તો આપણે પોએમમાંથી વર્ડને કમ્પ્લીટ કરવાના છે. તો પહેલું છે ક્વાઇટ, બીજું છે થ્રો, ત્રીજું છે રિસાયકલ, ચોથું છે અર્થ અને પાંચમું છે બેટર. આઈ હોપ ફ્રેન્ડ તમને સમજ પડી હશે. વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. તો પોએમમાંથી રાઇમિંગ એટલે એકબીજા સાથે મેચ થતા હોય એવા શબ્દ લખવાના છે. તો ફન તો સન, લેન્ડ તો હેન્ડ, ફ્રી તો ટ્રી, કેર તો શેર. ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને એક સમાન ઉચ્ચારવાળા શબ્દોની ખબર પડી હશે. નાવ એક્ટિવિટી 2 જોઈએ હવે. અ ક્લીન પાર્ક. પાર્ક મીનિંગ્સ બગીચો, ક્લીન મીનિંગ્સ ચોખ્ખો, તો ચોખ્ખો બગીચો. જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેલી ટુ પ્લે. તો જમ્પી નામનો એક મંકી વાંદરો છે, તે ડેલી રોજ પાર્કમાં રમવા માટે જતો હતો. જમ્પીઝ ફ્રેન્ડ પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર ઓલ્સો કમ ટુ પ્લે ઇન ધ પાર્ક. તો જમ્પીના ફ્રેન્ડ્સ હતા પેરી ફ્રોગ એટલે પેરી દેડકો એન્ડ ડેની ડિયર એટલે ડેની નામનું હરણ. તે પણ તેની સાથે પ્લે મીન્સ રમવા જતા હતા. ક્યાં? તો આ પાર્કમાં. જમ્પી મંકી એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પેરી ધ ફ્રોગ એન્ડ ડેની ડિયર લવ ટુ પ્લે ઇન ધ પાર્ક. આ ત્રણેય જણાને પાર્કમાં રમવું ગમતું હતું. બટ ધ પાર્ક વોઝ ઓલવેઝ ડર્ટી વિથ ગાર્બેજ. તો કેવો હતો પાર્ક? બગીચો હંમેશા કેવો રહેતો હતો? ડર્ટી એટલે ગંદો રહેતો હતો. શાનાથી? તો કચરાથી ભરેલો ગંદો રહેતો હતો. They used to play game like hide and seek, badminton, ખો-ખો etc. અને તે લોકો કઈ રમતો રમતા હતા? તો હાઇડ એન્ડ સીક સંતા કુકડી, બેડમિન્ટન એન્ડ ખો-ખો રમતા હતા આ ત્રણેય જણા ભેગા થઈને. There was litter everywhere like a wrapper, banana peels, groundnut shell. તો આ બગીચામાં શું હતું? તો દરેક જગ્યાએ ગંદુ હતું. તો અને રેપર્સ, બનાનાની છાલ, ગ્રાઉન્ડનટ શેલ એટલે મગફળીના છોતા, એ બધું પાર્કમાં ગંદુ હતું. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. વન ડે જમ્પીઝ ફ્રેન્ડ કોકો ક્રેન કમ ટુ મીટ હિમ ફ્રોમ અનોધર જંગલ. અનોધર એટલે બીજા. તો બીજા જંગલમાંથી એક દિવસ
જમ્પીનો મિત્ર કોણ? તો કોકો ક્રેન એટલે બગલો. તમે જોઈ શકો છો ચિત્રમાં. તેને મળવા માટે આવે છે. ક્યાંથી? તો બીજા જંગલમાંથી તેને મળવા માટે આવે છે. જમ્પી વોઝ વેરી હેપી ટુ સી હિઝ ફ્રેન્ડ. તો જમ્પી મંકી એ ઘણો ખુશ થઈ જાય છે તેના ફ્રેન્ડને જોઈને. તે ડિસાઇડ ટુ ગો ટુ ધ પાર્ક એન્ડ પ્લે વિથ અધર ફ્રેન્ડ્સ. અને તે લોકો ડિસાઇડ મિનિંગ્સ નક્કી કરે છે. શું નક્કી કરે છે? તો પાર્કમાં જઈ અને રમવાનું બીજા ફ્રેન્ડ સાથે રમવાનું વિચારે છે. દે બોથ વોક ટુ ધ પાર્ક. તે બંને ચાલીને પાર્કમાં આવે છે. પાર્ક મિનિંગ્સ બગીચો. બોથ એટલે બંને. તે બંને પાર્કમાં આવે છે. Coco was shocked when he saw the park and said, "Jumpy, do you play in such a park?" તો શું કહે છે? કોકો વોઝ શોક. તે આ ગંદો પાર્ક જોઈને શોક થઈ જાય છે અને કહે છે, જમ્પી, તમે આવા બગીચામાં રમો છો? ધેર ગાર્બેજ એવરીવેર. તો દરેક જગ્યાએ કચરો છે. ગાર્બેજ મિનિંગ્સ કચરો, એવરી મિનિંગ્સ દરેક જગ્યાએ. આઈ વિલ નોટ પ્લે હિયર. તો હું અહીંયા ના રમી શકું. વી શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધેન પ્લે. આપણે પહેલાં પાર્કને શું કરીશું? ચોખ્ખો કરીશું અને પછી રમીશું. સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રીડ. દે સ્ટાર્ટેડ ક્લીનિંગ. તો બધા મિત્રો શું થઈ ગયા? એગ્રી. તેની સાથે સહમત થયા અને દે સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું. ક્લીનિંગ કરવાનું એટલે કે આ પાર્કને ચોખ્ખો કરવાનું શરૂ કરી દીધું આ બધા મિત્રોએ ભેગા મળીને. They formed heaps of garbage and threw it in the dustbin. તો તેમણે શું કર્યું? ફોર્મ એટલે ભેગો કરીને તેમની ખૂંદ ઉપર કચરો ક્યાં ફેંકી દીધો? તો ડસ્ટબિનમાં ફેંકી દીધો. તમે જોઈ શકો છો ચિત્રમાં. Now the park looked clean and tidy. હવે પાર્ક કેવો દેખાવા લાગ્યો? તો ચોખ્ખો અને સુઘડ દેખાવા લાગ્યો. કોકો સેડ. કોકો કોણ છે? તો ક્રેન બગલો છે. વી શુડ થ્રો ગાર્બેજ ઇન્ટુ ધ ડસ્ટબિન. આપણે કચરો ડસ્ટબિનમાં જ ફેંકવો જોઈએ. ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસીસ ક્લીન ઇઝ અવર ડ્યુટી. અને દરેક જાહેર સ્થળો, પબ્લિક પ્લેસીસ મિનિંગ જાહેર સ્થળો, ક્લીન મિનિંગ ચોખ્ખા રાખવા એ આપણી ડ્યુટી છે. ડ્યુટી મિનિંગ્સ ફરજ. તો આપણે બધા આજુબાજુના જાહેર સ્થળો હોય તો તેને આપણે ચોખ્ખા રાખવા જોઈએ. એ આપણી ફરજ છે. એવરીવન એગ્રી વિથ કોકો. તો દરેક જણા આ કોકોની સાથે સહમત થયા. એગ્રીડ મિનિંગ સહમત થવું. એવરીવન મિનિંગ્સ દરેક જણ. તો દરેક જણ કોકો સાથે સહમત થયા. પ્લીઝ ડુ નોટ litter in the park. They made a signboard with big bold letters saying. તો એમને શું કર્યું? તો એક મોટું સાઇનબોર્ડ લખ્યું. બોલ્ડ લેટર એટલે ઘાટા અક્ષરે અને કહ્યું, પ્લીઝ ડુ નોટ litter in the park. તો પાર્કને ગંદો કરીશો નહીં. Finally the park was fit to play in and everyone enjoy in the clean park. તો ફાઇનલી એટલે છેવટે ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે. તો રમવા માટે યોગ્ય બન્યું. એન્ડ એવરીવન એન્જોય ધ ક્લીન પાર્ક. તો દરેક જણે આ ચોખ્ખા પાર્કમાં આનંદ માણ્યો. ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને જો મારો વિડીયો તમને જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.